હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો મિત્રો ઊભા આ એક નાનકડું એવું કામ કરો. ખરેખર તમારું વજન પણ ઘટશે અને સાથે સાથે તમારા શરીરની ચરબી છે તે ઓછી થવા લાગે છે. વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તમારે ડાયટ કરવાનું છે. તમારા શરીરની ચરબી 20% જેટલી ડાયટથી ઓછી થાય છે, બાકીનું 20% ફિઝિકલ એક્ટિવિટીઝથી અને 80% જેટલી ચરબી તમારા શરીરના લો કેલેરીયુક્ત ખોરાકથી ઓછી થાય છે. તો સૌથી પહેલાં અહીંયા તમારે ખોરાકની અંદર લો કેલેરીયુક્ત ખોરાક શું કહેવાય? દૂધી છે, પાલકનું જ્યુસ છે, બધા વેજીટેબલના સૂપ છે, ઘરે બનાવી શકો છો. સાથે સાથે તમે ઓટ્સ ખાઈ શકો છો, ઉપમા ખાઈ શકો છો. ઘઉં, મેંદો, ખાંડ બંધ કરી દેવાની છે. તીખી તળેલી વસ્તુ બંધ કરી દેવાની છે. અને સાથે સાથે તમે જીમમાં નથી જવાના. ઓકે, ઘરે બેઠા હું તમને ઊભા જ માત્ર એવું કામ કહેવાની છું કે જેના કારણે તમારું વજન છે એ મેન્ટેન રહે. મિત્રો, ડાયટથી તમારું 80%, ફિઝિકલ એક્સરસાઇઝથી તમારું વજન 20% અને બાકી તમે જીરું, વરિયાળી, અજમાનું પાણી પીઓ. એનાથી તમારું પાચન સારું રહે છે. પાચન શક્તિ સારી હશે તો તમારું 20%. એવી રીતે તમારું વજન ઘટે છે. તો અહીંયા રાત્રે સૂતા પહેલાં તમારે અડધી ચમચી સૂકા ધાણા, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું, અડધી ચમચી મેથી દાણા, આ બધી જ વસ્તુ છે ને ભેગી કરી લેવાની છે. એમાં તમે કાળી જીરી ખાસ ઉમેરજો. કાળી જીરીથી આપણા શરીરની અંદર રહેલા ગંદા કચરો બહાર નીકળે છે અને 80 જેટલા પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ દૂર થાય છે. તો માઇનોર 10-15 દાણા કાળી જીરીના પણ ઉમેરી દો. આ બધી જ વસ્તુ રાત્રે પાણીમાં પલાળી લો અને સવારે એને ઉકાળો બનાવો અને પછી નળના કોઠે પી લો. અને સાથે સાથે તમારે તમારા ડાયટની અંદર લો કેલેરીયુક્ત આહાર લેવાનો છે. આ બે વસ્તુ અને ત્રીજું, તમારે જે ઊભા જીમમાં નથી જવું, તમારે કોઈ પણ એવી મહેનતવાળું કામ નથી કરવું, તો કાંઈ નહીં. તમે ટીવી જોવો છો, તમે મોબાઈલમાં ચેટ કરો છો, તમે રસોઈ બનાવો છો, ઇવન તમે કોઈ સાથે વાતચીત કરી રહ્યા છો, અથવા તો તમે નોર્મલ ઊભા છે તો ઊભા તમે સેલ્ફ વોક કરો. ઓછામાં ઓછું ઘરમાં 30 મિનિટ સુધી નીચે 2 ફૂટની જે ફ્લોરિંગની ટાઇલ્સ લાદી છે હોય વોટેવર, એના પર તમે આવી રીતે ઇમેજિન કરો કે તમે ગાર્ડનમાં ચાલી રહ્યા છો. તમે હળવું મ્યુઝિક સાંભળો. તમે પોઝિટિવ બને એટલું તમારામાં પોઝિટિવિટીનો સંચાર કરો. જેટલા તમે પોઝિટિવ રહેશો એટલે તમારા હોર્મોન્સ ચેન્જ થશે. સ્ટ્રેસમાં ન જાઓ. સ્ટ્રેસ પણ વજન વધારે છે. તો હવે અહીંયા આપણે કશું જ નથી કરવાનું. સેલ્ફ વોક નિયમિત રીતે ફરજિયાત હ્યુમન બોડીને સેલ્ફ વોક કરવું જ જોઈએ. ઘરમાં ચાલવું જોઈએ. તમે બહાર નથી જઈ શકતા તો એનાથી આપણે પગના સ્નાયુ મજબૂત થાય છે, આપણા પગ ઓછા દુખે છે અને આપણું શરીર અકળાઈ નથી જતું. આપણા સ્નાયુઓ એકદમ ફ્રીડમથી ફ્રી રહે છે. ઓકે, તો સિમ્પલ છે. 30 મિનિટ સુધી તમારે સેલ્ફ વોક કરવાનું છે. આટલું કરશો, 1 મહિનામાં કહેશો તૃપ્તિબેન 100% સાચી વાત છે. મેં આટલું તમે કીધું લો કેલેરીયુક્ત ડાયટ ફોલો કર્યું, સાથે સાથે ઉકાળો પીધો અને સેલ્ફ વોક કર્યું, મારું વજન 3 થી 5 કિલો મહિનામાં ઘટ્યું છે. તો મિત્રો, કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગરનો સિમ્પલ સરળ ઉપાય છે. ફોલો કરો, વજન ઘટાડો.